પ્રશ્ન 1. કુંજર શબ્દનો અર્થ શું થાય? એ. કોયલ, બી. ઘોડો, સી. હાથી, ડી. પોપટ. સાચો જવાબ છે સી. હાથી. પ્રશ્ન 2. કપોત શબ્દનો અર્થ શું થાય? એ. કોયલ, બી. કબૂતર, સી. હાથી, ડી. પોપટ. સાચો જવાબ છે બી. કબૂતર. પ્રશ્ન 3. તુરી શબ્દનો અર્થ શું થાય? એ. કોયલ, બી. કબૂતર, સી. હાથી, ડી. ઘોડો. સાચો જવાબ છે ડી. ઘોડો. પ્રશ્ન 4. સવિતા શબ્દનો અર્થ શું થાય? એ. રવિ, બી. ભાનુ, સી. સૂર્ય, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 5. નસે નસમાં ઉતરી જવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. જીવનમાં વણાઈ જવું, બી. જીવન અધૂરું રહેવું, સી. જીવનથી અળગા થવું, ડી. જીવન ભારેખમ હોવું. સાચો જવાબ છે એ. જીવનમાં વણાઈ જવું. પ્રશ્ન 6. આંખ ફાટી જવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. સ્વમાન ગુમાવવું, બી. અવાચક બની જોઈ રહેવું, સી. આંખ ફૂટી જવી, ડી. ઓછું દેખાવું. સાચો જવાબ છે બી. અવાચક બની જોઈ રહેવું. પ્રશ્ન 7. પુરાણ નીકળવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. ગુસ્સે થવું, બી. જૂની વાતો કરવી, સી. આડી અવળી વાત કરવી, ડી. એક વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવી. સાચો જવાબ છે ડી. એક વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવી. પ્રશ્ન 8. વંત્યાક શબ્દનો અર્થ આપો. એ. વેંગણ, બી. રીંગણા, સી. એ અને બી બંને, ડી. ભડથું. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 9. ગાભરી શબ્દનો અર્થ આપો. એ. સ્વચ્છ, બી. ભયભીત, સી. સમજણી, ડી. મજબૂત. સાચો જવાબ છે બી. ભયભીત. પ્રશ્ન 10. વન્હી શબ્દનો અર્થ આપો. એ. ધીરજ, બી. કૃપા, સી. બલશ, ડી. અગ્નિ. સાચો જવાબ છે ડી. અગ્નિ. પ્રશ્ન 11. ખેપ શબ્દનો અર્થ આપો. એ. આત્મા, બી. સફર, સી. બાણ, ડી. મુસાફિર. સાચો જવાબ છે બી. સફર. પ્રશ્ન 12. યાચક શબ્દનો અર્થ આપો. એ. માગણ, બી. સેવક, સી. ફરજ, ડી. પ્રાર્થના. સાચો જવાબ છે એ. માગણ. પ્રશ્ન 13. ગંતવ્ય શબ્દનો અર્થ આપો. એ. સિલક, બી. નિર્ધારિત લક્ષ્ય, સી. ફરજ, ડી. સ્થાન. સાચો જવાબ છે બી. નિર્ધારિત લક્ષ્ય. પ્રશ્ન 14. ભાજીમૂળા માનવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. વાત પર અડ્યા રહેવું, બી. વાત સમજવી, સી. ચાલતી વાતને ટેકો આપવો, ડી. વાતને સરળ માનવી. સાચો જવાબ છે ડી. વાતને સરળ માનવી. પ્રશ્ન 15. મનમાં ને મનમાં સમસમી રહેવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. રિસાઈ જવું, બી. ગુસ્સાને મનમાં જ દાબી દેવો, સી. અપ્રગટ રીતે રોષ કરવો, ડી. બી અને સી બંને.
સાચો જવાબ છે ડી, બી અને સી બંને. પ્રશ્ન 16. ચુનીલાલ મડિયા કયા સામયિક સાથે જોડાયેલા છે? એ સંસ્કૃતિ, બી જન્મભૂમિ, સી બુદ્ધિપ્રકાશ, ડી પરબ. સાચો જવાબ છે બી જન્મભૂમિ. પ્રશ્ન 17. લીલુડી ધરતી કોની નવલકથા છે? એ ઈશ્વર પેટલીકર, બી ધૂમકેતુ, સી ચુનીલાલ મડિયા, ડી ચંદ્રકાંત બક્ષી. સાચો જવાબ છે સી ચુનીલાલ મડિયા. પ્રશ્ન 18. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે? એ ગોવાલણી, બી કરણ ગેલો, સી વેવિશાળ, ડી પોસ્ટ ઓફિસ. સાચો જવાબ છે એ ગોવાલણી. પ્રશ્ન 19. કોનું નામ હાઇકુ માટે જાણીતું છે? એ બકા ઠાકોર, બી સ્નેહરશ્મિ, સી સુંદરમ, ડી રમેશ પારેખ. સાચો જવાબ છે બી સ્નેહરશ્મિ. પ્રશ્ન 20. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ છે? એ નરસિંહ મહેતા, બી નાકર, સી ભાલણ, ડી પ્રેમાનંદ. સાચો જવાબ છે ડી પ્રેમાનંદ. પ્રશ્ન 21. સોનેટ કેટલી પંક્તિનું હોય છે? એ 12, બી 10, સી 14, ડી 24. સાચો જવાબ છે સી 14. પ્રશ્ન 22. ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે કોણે ઓળખાવી છે? એ નરસિંહ મહેતાએ, બી ભાલણે, સી નાકરે, ડી દયારામે. સાચો જવાબ છે બી ભાલણે. પ્રશ્ન 23. ધ લેટર ધૂમકેતુની કઈ ગુજરાતી કૃતિનો અનુવાદ છે? એ ત્રિભેટો, બી અવશેષ, સી આકાશદીપ, ડી પોસ્ટ ઓફિસ. સાચો જવાબ છે ડી પોસ્ટ ઓફિસ. પ્રશ્ન 24. ગુજરાતીના જાણીતા સાહિત્યકાર ધૂમકેતુનો જન્મ ક્યાં થયો હતો? એ ચાણોદમાં, બી વીરપુરમાં, સી બામણામાં, ડી ચોટિયામાં. સાચો જવાબ છે બી વીરપુરમાં. પ્રશ્ન 25. 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરનાર કવિ કોણ છે? એ ધના ભગત, બી અક્ષયદાસ સોની, સી દયારામ, ડી ભાલણ. સાચો જવાબ છે સી દયારામ.